15 માર્ચ શનિવારની સાંજે અમદાવાદના સેલા સ્થિત આવેલા એસપી રિંગ રોડ પર સાવન પાર્ટી લોનમાં ભારતના પ્રખ્યાત પોપ સિંગર હની સિંહનો લાઈવ કોન્સર્ટ યોજાયો હતો. હાલ હની સિંહ સમગ્ર દેશના મહાનગરોમાં પોતાના કોન્સર્ટ કરી રહ્યા છે, જે અંગે યુવાનો પણ નિહાળવા માટે દૂર દૂરથી પહોંચી રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં આ કોન્સર્ટ પૂર્ણ થતાં ગંભીર સમસ્યા ઊભી થઈ છે અને ત્યાં પહોંચેલા યુવાન યુવતીઓના 150થી વધુ ફોન ચોરાઈ ગયા છે, જેની કિંમત આશરે 1 કરોડથી વધારે થાય છે. સાથે પાર્કિંગમાં પાર્ક કરાયેલી એક કારમાં વિન્ડો તોડી અંદરથી પાવર બેંક, પૈસા, ક્રેડિટ કાર્ડ ચોરી કરી ગયા હોવાનો મામલો સામે આવતા મોટી સંખ્યામાં ટોળું સરખેજ પોલીસ સ્ટેશન દોડી આવ્યું હતું. મામલો સામે આવતા સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ધુલિયા પોલીસની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. કોન્સર્ટના આયોજકોની પૂછપરછ કરવામાં આવી હતી અને તમામ યુવાનોની રજૂઆત સાંભળી પોલીસ ચોપડે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસના નેટવર્ક એક્ટિવ કરાતા ગણતરીના કલાકોમાં જાણવા મળ્યું હતું કે 3 આરોપીઓ આ ઘટના પાછળ સામેલ હોઈ શકે, જેમાંથી એકની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કોન્સર્ટ જોવા આવેલા મેઘલ નામના યુવકે સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારી કાર જગ્યા ન હોવાને કારણે સર્વિસ રોડ પર પાર્ક કરી હતી. કોન્સર્ટ પૂર્ણ થતાં અમે કાર લેવા આવતા જોયું તો વિન્ડો કાચ તૂટ્યા હતા અને અંદરથી પૈસા, પાવર બેંક અને ક્રેડિટ કાર્ડ ચોરાઈ ગયો હતો, પરંતુ ફોન ચોરાયો ન હતો. બીજું બાજુ કોન્સર્ટની અંદર 150થી વધુ ફોન ચોરાયા હોવાનું સામે આવી રહ્યું છે. પર ફોનની કિંમત 1 લાખથી વધુ હોય તેવા મોંઘા ફોન ચોરાઈ ગયા હોવાની ઘટના બની છે. મારું નામ વિશાલ છે. હું અમદાવાદમાં જ રહું છું અને મારું એકચ્યુઅલી ફોન ચોરાઈ ગયું છે સવારના પાર્ટી લોન્સમાંથી, જે હની સિંહનું કોન્સર્ટ હતું ત્યાંથી. અને જેનું ફોન જાય ને એને જ ખબર પડે, અને અમે લોકો તો સાધારણ છીએ. અને મને ખબર છે કે મારા મમ્મી પપ્પાએ કેટલી મહેનત કરીને ફોન અપાયો હતો. હજી તો હપ્તા ભરવાના બાકી છે મારા. તો જેણે પણ લીધું હોય તો પ્લીઝ પાછા આપી દેજો. અને મેનેજમેન્ટ તમે જે લોકો કરો છો ને, સરસ કરો યાર. જેનું ફોન જાય ને એને ખબર પડે કે કેવું થાય છે. તમારું ફોન નહીં ગયો ને એટલે તમને નહીં ખબર કે કેવું ફીલ થાય છે યાર. કેટલા લોકોના ફોન ગયેલા? લગભગ 100 થી વધારે લોકોના ફોન ગયા છે. અને એ લોકો કહે છે કે તમે ધ્યાન રાખો. તમે શું લૂમ અહીંયા ધ્યાન રાખવાનું? આ મેનેજમેન્ટનો જવાબ છે? તમારા તરફથી કમ્પ્લેન કરવામાં આવી છે? હમણાં જસ્ટ મેં કમ્પ્લેન કરી દીધી. બધા અંદર સાયબરમાં અહીંયા સરખેજ પોલીસ સ્ટેશન ઉપર કમ્પ્લેન કરી દીધી મેં. એ લોકો કહે છે કે તમને ધ્યાન રાખવાનું. તો તમે લોકો શું કરવા કોન્સર્ટ કરાવો છો અહીંયા હની સિંહનું? 5000 લોકોની જગ્યા છે, 10,000 લોકો માણસ અહીં આવી જાય છે, તો શું કરવાનું? અમારું એક જ કહેવું છે કોન્સર્ટ ઇવેન્ટ વાળાને કે તમે અમને ફોન બધાને લઈ આપો. બસ મેઇન વસ્તુ કોન્સર્ટ વાળા ઉપર જ અમે લોકો હોબાળો કરવાના છીએ. આજ નહીં તો કાલે પાર્ટી પ્લોટે જઈને કોન્સર્ટ ઉપર જ જઈને બધા બેસી જવાના. ઇવેન્ટ વાળાને જ કહેવાના છે કે અમારા ફોનનું શું. પોલીસનો કાર્યવાહી કરવાના છે. અને પ્લસ કોન્સર્ટમાં ટિકિટમાં ચોખ્ખું લખ્યું છે સ્મોકિંગ ઝોન, નો સ્મોકિંગ ઝોન. અને સ્મોકિંગ ઇઝ નોટ અલાઉડ. હા બરાબર. સ્મોકિંગ થાય છે ત્યાં આગળ બહાર જ તમને સ્ટોલ હતા, અંદર એન્ટ્રીમાં સ્ટોલ હતા બરાબર, આ સિગરેટના અને એના એન્ટ્રીમાં સ્ટોલ. બટ અને પ્લસ બીજું કે ડ્રંક પબ્લિક બી બહુ જ હતું. તો સિક્યુરિટી વાળા ચેક શું કર્યું? આ લોકો શું ચેક કરતા હતા? એટલી બધી સ્મેલ આવતી હતી ત્યાંથી. એટલું બધું આમ પબ્લિક, એટલું બધું એ હતું ને, ક્લાઉડ, અને પબ્લિકનો બહુ જ ક્લાઉડ હતો. આટલું બધું ના હોય. તમારાથી મેનેજમેન્ટ કરો તો નોર્મલ કરો. તમારે રૂપિયા જ કમાવા હોય તો બધે મળશે, પણ આવું ના કરો. પબ્લિક સાથે છેડતી બિલકુલ બી ના કરો. અને મહેરબાની કરીને કોઈ આમ જનતાને તો ના જ મારી નાખશો પ્લીઝ, મહેરબાની કરીને. ફોન તો ચલો ઠીક છે, વોલેટ પણ ચોરી થયા છે અને એક ભાઈના તો ગાડીનો કાચ ફોડી નાખ્યો. એનો તો જવાબ આપો હવે મેનેજમેન્ટ, આનો જવાબ આપો. અને લોકો બ્લેકમાં બહાર ટિકિટ વેચે, એનું શું? પોલીસ ધ્યાન નહીં રાખતી? વેચાતી કેટલાની ટિકિટ આમ હતી અને કેટલામાં બ્લેકમાં વેચાતી? 3-4 હજાર થી સ્ટાર્ટિંગ થતી હતી. અમે લોકો તો ખર્ચો કરેલો 3-4 હજાર નો. એની સ્ટાર્ટિંગ હતી. બ્લેકમાં લોકો બહાર વેચતા હતા 6-7 હજારમાં. અને નકલી ટિકિટો પણ વેચાતી હતી. મારા ભાઈબંધે 5,000 ની નકલી ટિકિટ લીધી. ચિરાગ પાતળિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.